गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 8 कोर्स बराबर एना एमसीक्यू આપણે લાંબા ગાળાથી ઘણા બધા લેક્ચરથી એમસીક્યુ સોલ્વ કરતા આવ્યા છીએ બરાબર। અને આજે પણ લગભગ લાસ્ટ લેક્ચર જેવું હશે કે કહી શકીએ કે એમસીક્યુ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ બરાબર। ઓકે, હવે આજનો આપણો પહેલો એમસીક્યુ છે મિત્રો, જે એક્સરસાઇઝ આપણી જે 6 છે એ ચાલી રહી છે એનો 145। એક પિતૃમાંથી વારસામાં મેળવાતો રંગસૂત્રનો સંપૂર્ણ સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। હવે રંગસૂત્રોની ગોઠવણીને મિત્રો કેરિયોટાઇપ કહેવાય, આપણે ચર્ચા કરી ગયા છે બરાબર। રંગસૂત્ર ઉપર આવેલા ન્યુક્લિક એસિડ ઉપર આવેલા અમુક જનીનોના મતલબ કે અમુક વિસ્તારના ટુકડાઓને મિત્રો જનીન તરીકે ઓળખવામાં આવે છે। एक्चुअली આ 12 સાયન્સનો વર્ડ છે મિત્રો બરાબર, પણ ચર્ચા થોડી કરી લઈએ। જનીન સંકુલ, બધા જનીનોના સમૂહને જનીન સંકુલ કહે છે। અને ચોથો વર્ડ છે મિત્રો જીનોમ। હવે યાદ કરો મિત્રો, આપણા દરેક રંગસૂત્રની અંદર દરેક કોષના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો છે બરાબર। અને જે 2.2 મીટર લાંબો તંતુનો ડીએનએ નો બનેલો છે, ન્યુક્લિયોપ્રોટીનનો બનેલો છે। તો એ ન્યુક્લિયોપ્રોટીનનો બનેલો 2.2 મીટર લાંબો તંતુ એટલે મિત્રો જીનોમ। 23 જોડ રંગસૂત્રો પૂરેપૂરા ગણો એટલે મિત્રો જીનોમ। मतलब जे ते व्यक्तिना બધા જ રંગસૂત્રો એના કોષના દરેકે દરેક ડીએનએ નો સંપૂર્ણ ભાગનો ન્યુક્લિયોપ્રોટીનનો અભ્યાસ એટલે એને મિત્રો શું કહેવાય, જીનોમ તરીકે ઓળખવામાં આવે છે। એટલે એક પિતૃમાંથી વારસામાં મેળવાતો રંગસૂત્રોનો સંપૂર્ણ સમૂહ એટલે મિત્રો એને શું કહેવાય, જીનોમ તરીકે ઓળખવામાં આવે છે। ચલો ક્લિયર છે। બાકીના વર્ડ મિત્રો 12 સાયન્સમાં ક્લિયર થવાના છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી। ઇવન જીનોમ પણ 12 સાયન્સમાં ઉલ્લેખ થશે। ઓકે, આગળ રંગસૂત્રનો કયો ભાગ વ્યક્તિના વૃદ્ધત્વ તથા કેન્સર સાથે સંકળાયેલો હોય છે? સમજો મિત્રો, વૃદ્ધત્વ અને કેન્સર સાથે। હવે હમણાં જ મિત્રો એક આખો રંગસૂત્ર ઉપર પોઈન્ટ આપણે ચર્ચા કરી ગયા બરાબર, કે રંગસૂત્રના છેડાના વિસ્તારને મિત્રો ટેલોમિયર, જ્યાં કોની સમૃદ્ધતા વધારે હતી યાદ કરો મિત્રો, મેં તમને ગ્વાનિનની કીધેલી કે ભાઈ ગ્વાનિનનું પ્રમાણ ત્યાં સૌથી વધારે જોવા મળે, વધારેમાં વધારે પુનરાવર્તિત થતો હોય છે। અને મેં તમને એ વખતે એ પણ કીધેલું કે ભાઈ બે રંગસૂત્રોને જોડતો અટકાવે છે ટેલોમિયર બરાબર। અને વૃદ્ધત્વ સાથે આ ભાગ નાનો થતો જાય છે, વિઘટન પામતો જાય છે, અને જે આગળ જતા કેન્સર જેવા રોગો માટે જવાબદાર બની શકે છે બરાબર। તો અહીંયા આપણને ઉલ્લેખ કર્યો છે કે રંગસૂત્રનો કયો ભાગ વ્યક્તિના વૃદ્ધત્વ તથા કેન્સર સાથે સંકળાયેલો છે? તો અંતઃખંડ એટલે છેલ્લો વિસ્તાર, જેને શું કહેવાય, ટેલોમિયર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આનથી વધારે ડીપમાં કાંઈ જ નથી, ધોરણ 11 ગણો કે ધોરણ 12 ગણો બરાબર। એટલે ટેલોમિયર એટલું યાદ રાખવાનું, રંગસૂત્રોના છેડાનો વિસ્તાર, જ્યાં ગ્વાનિનની માત્રા સૌથી ઉચ્ચ પ્રકાર છે, મતલબ ગ્વાનિન વધારેમાં વધારે પુનરાવર્તિત થઈ રહ્યો છે। ગ્વાનિન તમારા માટે નવો છે, પણ હમણાં ચેપ્ટર નંબર 9 શરૂ થશે એટલે ગ્વાનિનનો ઉલ્લેખ થવાનો છે બરાબર। તો વધારેમાં વધારે પુનરાવર્તિત થતો વિસ્તાર છે। વૃદ્ધત્વ સાથે મતલબ કે ઉંમર સાથે આ વિસ્તાર કટ થતો જાય છે। બીજું, એકબીજાને રંગસૂત્રોને 23 જોડ રંગસૂત્રો તમે વિચારો એક નાના કોષ કેન્દ્રની અંદર આવેલા છે, એકબીજા સાથે ચોંટી જતા અટકાવે છે ટેલોમિયર, અને એ જ ડિસ્ટર્બ થાય તો કેન્સર માટે પણ જવાબદાર બની શકે છે। આટલા મુદ્દા યાદ રાખવાના છે એના માટે। ઓકે, સારું, આગળ એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? અંતઃખંડ ટેલોમિયર। રંગસૂત્રની બહાર જોવા મળતા સંપૂર્ણ આનુવંશિક દ્રવ્યને ખાલી જગ્યા કહે છે। હવે મિત્રો આ સિસ્ટ્રોન અને ઇન્ટ્રોન જે વર્ડ છે ને બરાબર, કે એક્ઝોન, હજુ બી એક વર્ડ છે, એ બધા રંગસૂત્રના આપણું જે કોષ કેન્દ્રમાં આવેલું જે મુખ્ય જનીન દ્રવ્ય જે ખરું બરાબર, જે આપણે જીનોમ કહીએ એના ઉપરના વિસ્તાર છે। કોષ કેન્દ્રવાળા જનીનના વિસ્તાર છે, કોષ કેન્દ્રવાળા જનીન દ્રવ્યના વિસ્તાર છે। કોણ? સિસ્ટ્રોન, ઇન્ટ્રોન, એક્ઝોન, જે 12 સાયન્સમાં આવવાના છે। ફરી પાછા સર બોલે 12 સાયન્સ, પણ ભાઈ શું કરું, 12 સાયન્સ વાળા એમસીક્યુ અહીંયા મોટા ભાગે મૂકી દીધા છે, એટલા માટે મારે ચર્ચા કરવી પડે છે। મ્યુટોન એ વિકૃતિ પ્રેરક ઘટક છે। તો અહીંયા તમે જો ખાલી મેં એટલા માટે એમસીક્યુ લઈ લીધો, ને તો હું કહી શકતો હતો કે 12 સાયન્સમાં ભણીશું ત્યારે આ ક્લિયર કરી દઈશું, પરંતુ આના માટે જેનો જે આન્સર છે મિત્રો, એના માટે મિત્રો એક્સ્ટ્રા ક્રોમોઝોમલ બરાબર સાયટોપ્લાઝમ એટલે કે કોષ રસની અંદર આવેલું વધારાનું ડીએનએ જે કણાવસૂત્રમાં હોઈ શકે, હરિતકણમાં હોઈ શકે,
ઇવન આદિકોષ કેન્દ્રિત કોષમાં એ પ્લાઝમિડ તરીકે હોઈ શકે. પ્લાઝમિડ ની ચર્ચા કરેલી યાદ કરો. તો એ બધું ECC-DNA તરીકે ઓળખાય છે. બરાબર. એટલે આના માટે જ મેં આખો પોઈન્ટ લીધો છે, બાકી બધા 12 ના છે, ત્યાં તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ આને યાદ કરો, મેં આગળ લગભગ આગળના લેક્ચરની અંદર પણ આ MCQ ની ચર્ચા કરી ગયો છું. ECC બરાબર, એ તમે યાદ કરી લેજો, જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે. ડિક્ટિયોઝોમ્સ નું મુખ્ય કાર્ય કયું છે મિત્રો? ડિક્ટિયોઝોમ્સ ગોલ્ગી કાય, ખાસ યાદ રાખજો. ગોલ્ગી કાય માટે બીજું કોઈ નામ યાદ રાખો કે ન રાખો, ગોલ્ગી કાય માટે ડિક્ટિયોઝોમ્સ ખાસ યાદ રાખો. અને ગોલ્ગી કાય મુખ્ય કાર્ય મિત્રો શું? તો કે સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલી છે. કયું કાર્ય મિત્રો? સ્ત્રાવના કાર્ય સાથે શું છે? સંકળાયેલી છે. એનું મુખ્ય કાર્ય છે, હંમેશા યાદ રાખો. કાલે પણ આપણે વાત કરી કોષીય તક્તિ, ફ્રેગમોપ્લાસ્ટ કહેવાય એને. ફરતે જે તક્તિમય રચના એ પણ ગોલ્ગી કાય જ કરતી હોય છે. એટલે સ્ત્રાવ કરશે તો એ તક્તિ બનશે ને, બરાબર કે નહીં? તો એ કાર્ય કોનું છે મિત્રો? ગોલ્ગી કાયનું છે, ડિક્ટિયોઝોમનું છે. ચલો, ક્લિયર? ઓકે. આગળ, દ્વિતીયક સંકોચન પછીના રંગસૂત્રના ભાગને શું કહે છે? તે ખાલી જગ્યા કહે છે. મિત્રો યાદ કરો, રંગસૂત્ર છે આ પ્રાથમિક સંકોચન, જ્યાં શું ગોઠવાયેલું છે? સેન્ટ્રોમિયર. શું ગોઠવાયેલું છે મિત્રો? સેન્ટ્રોમિયર. અને જે દ્વિતીયક સંકોચન હોય છે મિત્રો, બરાબર, આ દ્વિતીયક સંકોચન છે. ભણી ગયા મિત્રો? રંગસૂત્રના ટોપિકમાં મેં ચર્ચા કરેલી છે બધી, બરાબર. તો સંકોચન પછીના ભાગને શું કહે છે મિત્રો? તો એને શું કહે છે મિત્રો? સેટેલાઇટ. શું કહે છે? સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો આન્સર થઈ ગયો આપણો મિત્રો શું? સી. કે દ્વિતીયક સંકોચન પછીના, આ પ્રાથમિક સંકોચન, આ દ્વિતીયક સંકોચન પછીના રંગસૂત્રના ભાગને શું કહે છે? તો કે સેટેલાઇટ. બરાબર. જે દરેક રંગસૂત્રો પર હોતા નથી, અમુક રંગસૂત્રો પર જ એની હાજરી જોવા મળે છે. આગળ, કોનો સાઇટોસોમ્સમાં સમાવેશ થાય છે? મતલબ કે જે પટલયુક્ત અંગિકાઓ હોય એની વાત કરે છે. તો કે જો હરિતકણ, ગોલ્ગી કાય, કણકસૂત્ર, આ બધી જ અંગિકાઓ એવી છે ફરતે સ્પષ્ટપણે પટલયુક્ત આવરણ ધરાવતી અંગિકાઓ કઈ છે. એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? ઉપરોક્ત ત્રણ. બરાબર. કે ભાઈ કોનો સાઇટોસોમ્સમાં સમાવેશ થાય? તો કે હરિતકણ, ગોલ્ગી કાય અને કણાભસૂત્ર ત્રણેયનો સમાવેશ થતો જોવા મળે છે. આગળ, કોષની સૌથી નાની અંગિકા કઈ છે? બરાબર. જો લાઇસોઝોમ, ડિક્ટિયોઝોમ એટલે ગોલ્ગી કાય, પોલિઝોમ એટલે ઘણા બધા રિબોઝોમ ભેગા મળે, બરાબર. પોલીરિબોઝોમ કે પોલિઝોમ્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. મોનોઝોમ્સ મિત્રો, મોનોઝોમ યાદ કરો, મેં અહીંયા રિબોઝોમ લખ્યું છે કે કોષ રસમાં જે મુક્ત રિબોઝોમ્સ હોય મિત્રો, એના માટે શબ્દ વપરાય છે મોનોઝોમ્સ. આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ. તો મોનોઝોમ જે ખરા એ જ આપણા રિબોઝોમ્સ તરીકે ઓળખાય છે. બરાબર. એટલે રિબોઝોમ્સ જ મોનોઝોમ્સ તરીકે ઓળખાય. અને સીધી વસ્તુ છે કે આગળ રિબોઝોમ્સ જ બનેલા છે, પણ આ ઘણા બધા રિબોઝોમ્સ ભેગા મળે જ્યારે એક જ રિબોઝોમ્સની વાત કરે છે. તો સીધી વસ્તુ છે, કોષની સૌથી નાની અંગિકા કઈ? તો કે મોનોઝોમ્સ. બરાબર. કે જે રિબોઝોમ્સ છે. ચલો, ક્લિયર? ઓકે. તો અહીંયા સુધીના એક્સરસાઇઝ 6 ના બધા MCQ પૂર્ણ કર્યા મિત્રો. બાકીના હું તમને જે તમારે MCQ કરવાના છે તે, અને જે બીજા ચેપ્ટરો સાથે જોડાયેલા છે, સાયન્સ સાથે જોડાયેલા છે, એને આપણે ગો ડાઉન કરીને હમણાં હાલ ટેમ્પરરી એ MCQ ને પછી કરીશું. કારણ કે જ્યાં સુધી બીજા ચેપ્ટર તમે અભ્યાસ નહીં કરો ત્યાં સુધી એને સમજવામાં તમને તકલીફ પડશે. બરાબર. તો એ એક્સરસાઇઝ 6 અહીંયા આપણે પૂર્ણ થઈ. હવે એક્સરસાઇઝ 7 માં મિત્રો મેઇન મારે જે તમને શીખવવાનું છે તે AR ટાઈપ વાળા MCQ ને શીખવવાના છે. કયા મિત્રો? AR ટાઈપ વાળા. આ MCQ બની શકે ધોરણ 9 કે 10 ની અંદર તમે અભ્યાસ કર્યો હશે, બરાબર. પરંતુ તમારા માટે મારે એવું સમજીને આગળ ચાલવાનું છે કે તમારા માટે આ નવા છે, બરાબર. હવે AR વાળામાં છે શું? તો AR વાળા MCQમાં મિત્રો બે વાક્યો આપણને આપેલા, બરાબર. A અને R. કોઈ વાત XY પણ હોય, કોઈ વાત PQ પણ હોઈ શકે,
સિમ્બોલ બહુ મહત્વ નથી, પણ બે વાક્યો હોય. હવે એ બે વાક્યો માટેના ચાર ઓપ્શન હોય. હવે એ ઓપ્શન કેવા છે? એ અને આર બંને સાચા, બંને વાક્યો સાચા છે. આર એ એનું સાચું કારણ છે, મતલબ આર એ એની સમજૂતી આપે છે, એક ઓપ્શન એવો. પછી બીજો, એ અને આર બંને સાચા છે પણ આર એ એનું કારણ નથી, મતલબ બંને વાક્યો સાચા છે પણ બંનેને કોઈ લેવા દેવા નથી. બરાબર. ત્રીજું, એ સાચું છે, મતલબ એ વાક્ય સાચું છે, આ ખોટું છે, એવો પણ એક ઓપ્શન હોઈ શકે. ચોથું, ડી, એ અને આર બંને ખોટા છે. હજુ બી મિત્રો એક પાંચમો ઓપ્શન બને, એ ખોટો, આર સાચો. ખ્યાલ આવે કે નહીં? તો આવી રીતે તમને એઆર ટાઈપમાં આવી રીતે 4 વાક્યો કે 5 વાક્યો આપી દીધા હોય અને પછી તમને આ રીતે એઆર વાળા પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર. તો અહીંયા મેં 3 પ્રશ્નો દર્શાવેલા છે. બરાબર. અને જે ચોથો છે તમારે સોલ્વ કરવાનો છે. તો 3 હું તમને શીખવાડીશ કે કેવી રીતે થાય છે. જેમ કે અહીંયા આપણને પ્રશ્ન 8 આપ્યો છે. જુઓ, એ બધા જ સજીવો કોષોના બનેલા છે. રાઈટ છે કે નહીં મિત્રો? બરાબર. કોષવાદનો મુદ્દો, દરેક સજીવ કોષ અને કોષીય નિપજોનો બનેલો છે. તો દરેક સજીવ કોષનો બનેલો છે એટલે તો સજીવ તરીકે ઓળખાય છે. બરાબર કે નહીં? તો કે રાઈટ છે. યસ. દરેક સજીવોને એક કોષી સજીવો કહે છે. શું આપણે એક કોષી સજીવો છે? હા, પેરામીશિયમ અમીબા એક કોષી સજીવ છે, પણ મોટાભાગની વનસ્પતિઓ પ્રાણીઓ તો બહુકોષી છે. એનો મતલબ દરેક સજીવોને એક કોષી ન કહી શકાય. ખ્યાલ આવે છે કે નહીં? એનો મતલબ આ વાક્ય શું થયું? ખોટું થયું. તો અહીંયા ઓપ્શનમાં આપણે જોવાનું કે ભાઈ એવું કયા વાક્ય સાથે સેટ થાય કે જેમાં એ સાચું હોય ને આર ખોટું હોય. જો સી, એ સાચું આર ખોટું, તો આપણો આન્સર શું બનશે? સી બને છે. ખબર પડી? હવે આના જો શું સમજ આપણે બીજો એમસીક્યુ જોઈએ. બરાબર. શું કહે છે? જુઓ, એ બહુકોષી સજીવોના જીવનની શરૂઆત યુગ્મનજ તરીકે ઓળખાતા એક કોષથી થાય છે. ભાઈ ફલનની ક્રિયા થાય અંડકોષ અને શુક્રકોષ. સમજી લો, આ અંડકોષ અને આ છે મિત્રો શુક્રકોષ. બરાબર. હવે બંને વચ્ચે મિત્રો ફલનની ક્રિયા થઈ તો 2n એટલે કે કોની રચના થઈ મિત્રો? યુગ્મ નજ બની. બરાબર. અને એમાંથી પછી વિભાજન થયું, 2 1 ના 2 થયા, 2 ના 4 કોષો થયા, 4 ના 8 16 32 64. ખ્યાલ આવે છે કે નહીં? આગળ આગળ કોષોની સંખ્યા વધતી જાય છે. તો શું કહેજો? બહુકોષી સજીવોના જીવનની શરૂઆત યુગ્મનજ તરીકે ઓળખાતા એક કોષથી થાય છે. થઈ? તો રાઈટ છે. આગળ, બહુકોષી આર, બહુકોષી સજીવોમાં ફલનથી યુગ્મનજનું નિર્માણ થાય છે. બહુકોષી સજીવોમાં ફલન થયું કોની વચ્ચે? અંડકોષ અને શુક્રકોષ વચ્ચે, અને ફલન યુગ્મનજનું નિર્માણ થયું. બરાબર કે નહીં? અને એ જ યુગ્મનજે બહુકોષી સજીવનું સર્જન કર્યું. ખ્યાલ આવે છે કે નહીં? જુઓ, બહુકોષી સજીવના ફલનથી યુગ્મનજનું નિર્માણ થયું, અને એ જ યુગ્મનજમાંથી એક જે યુગ્મનજ એક કોષી હતો એમાંથી વિભાજન થઈ બહુકોષી સજીવ અસ્તિત્વમાં આવ્યો. તો આર એને સપોર્ટ કરે છે. યસ. તો એનો મતલબ શું? એ અને આર બંને સાચા, અને આર એ એનું સાચું કારણ છે, તો સમજૂતી છે. તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? એ બને છે. ખબર પડી? ખ્યાલ આવે છે મિત્રો? ઓકે. આગળ, એ યુગ્મનજમાં સંભાજન થતું હોય છે. યુગ્મનજમાં સંભાજન થતું હોય છે. યુગ્મનજ એટલે મિત્રો આપણો ફલિતાંડ. ઓકે, સંભાજન થાય. ઓકે, રાઈટ. બહુકોષી સજીવોના જોજો, બહુકોષી સજીવોમાં દેહના દરેક કોષમાં જનીન દ્રવ્ય એક સરખું હોય છે. હવે મિત્રો આપણા અંદર દરેક કોષમાં જનીન દ્રવ્ય કેવું છે? એક સરખું છે. હવે આ વસ્તુ તમારે 12 સાયન્સમાં એક ચેપ્ટર છે એમાં વધારે ક્લિયર થશે, પણ આપણો વાળનો જે પાયાનો ભાગ હેર બલ્બ કહેવાય, ત્યાંથી લઈને આપણા પગના તળિયાનો કોઈ પણ કોષ લઈ લો, દરેકની અંદર જનીન દ્રવ્ય એક સરખું છે. કેમ? કારણ કે ચેપ્ટર 10 માં આપણે ભણવાના છીએ સમવિભાજન. કારણ કે આપણા દરેક કોષોની અંદર જનીન દ્રવ્ય એક સરખું થાય છે, એનું કારણ છે સમવિભાજન થાય છે. બરાબર. હવે તમે કહેશો સર સમવિભાજન તો અહીંયા બતાવેલું જ છે, તો આવી કારણ થઈ ગયું. પણ મિત્રો અહીંયા સમજો, બહુકોષી સજીવોના દેહમાં દરેક કોષમાં જનીન દ્રવ્ય એક સરખું હોય છે, કારણ કે યુગ્મનજમાં સમવિભાજન થતું હોય છે. તો કારણ છે, મતલબ એ આર તરીકે આપવું જોઈતું હતું, આર એ તરીકે આપવું જોઈતું હતું, તો કારણ થઈ જતું. ખબર પડે? પરંતુ અહીંયા શું કીધું છે?
એમાં કહી દીધું છે કે એ યુગ્મનજમાં સમભાજન થતું હોય છે. ઓકે, યુગ્મનજમાં સમભાજન થાય છે. આ બહુકોષી સજીવોમાં તેમાં દરેક કોષમાં જનીન દ્રવ્ય એક સરખું હોય છે કારણ કે સમભાજન થાય છે. એટલે આ ઉલટું વાક્ય છે, એટલે સાચા બંને છે. ખબર પડે છે કે નહીં? વાક્યો બંને સાચા છે, પણ જો આપણને ઉલટા આપી દીધા હોત, એની જગ્યાએ આને આર બનાવી દીધો અને આરને એ બનાવ્યો તો 100% સમજૂતી થઈ જતી. ખબર પડે મિત્રો? એઆર વાળા પ્રશ્નો ખરા ને એ શરૂઆતમાં તમને થોડી તકલીફ આપશે, બરાબર? એટલા માટે એક તમારે લગભગ દરેક ચેપ્ટરમાં આવા એઆર વાળા આવતા હશે ત્યાં હું દરેકની અંદર હું ચર્ચા કરીશ, બરાબર? એટલે પહેલી જો આ પહેલા ચેપ્ટરની આપણે એક શરૂઆત છે એટલે ક્યાંક તમને થોડી તકલીફ પડશે કે સર હજુ એટલું ક્લિયર નથી થયું, બરાબર? તો ખાલી અહીંયા તમારે એટલું 4 ઓપ્શન છે, ખોટા વાળા એ તો તમારા તરત જ સોલ્વ થઈ જશે. મેઇન વસ્તુ શું? બંને સાચા હોય અને સમજૂતી છે કે નહીં, કારણ છે કે નહીં, એ જ મેઇન તમારે ચકાસણીમાં ધ્યાન રાખવાનું હોય છે, બરાબર? હવે અહીંયા સમભાજન થાય છે આપણને ખબર છે, પણ અહીંયા શું કીધું? બહુકોષી સજીવોના દેહના દરેક કોષમાં જનીન દ્રવ્ય એક સરખું હોય છે. પણ એક સરખું હોય છે તો સમભાજન થાય છે એટલે સરખું હોય છે, પણ સમભાજનની વાત તો એને એમાં કરી દીધી ને, બરાબર? કારણ માટે સમભાજન નીચે આપવું જોઈતું હતું. એટલે બંને સાચા છે ખરા, પણ સમજૂતી આપતા નથી. એટલે આપણો આન્સર અહીંયા શું બનશે મિત્રો? બી બનતો જોવા મળે છે કે એ અને આર સાચા, પણ આર એની કારણ નથી. ચલો, ક્લિયર છે? તો આનો એક આવો જ એમસીક્યુ જે 11મા નંબરનો હશે લગભગ તમારે સોલ્વ કરવાનો છે. ચલો, ક્લિયર છે? બરાબર? બાકી તો એક્સરસાઇઝ 7 ની અંદર બાકીના બધા જ એમસીક્યુ તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 3 કે જે એઆઈ પીએમટી માં પૂછાયેલા એમસીક્યુ લગભગ મિત્રો 30 થી 31 એમસીક્યુ અહીંયા આપણને આપેલા છે, બરાબર? હવે હું એટલું ધ્યાન દોરીશ કે મારે ફક્ત 2 જ એમસીક્યુ ઉપર તમારી સાથે ચર્ચા કરવાની છે. તો વિચારો 31 જેટલા એમસીક્યુ ફક્ત 2 માં જ, એનો મતલબ બાકીના એમસીક્યુ જે ખરા એ બધા જ એનસીઈઆરટી બેઝ છે. એટલે જે આપણે એક્સરસાઇઝ 6 જોઈ મિત્રો, એમાં તમને થોડી તકલીફ પડી હશે કારણ કે એને બહુ જ ડીપમાં વર્ણન માંગેલું છે, બરાબર? જ્યારે એટલું પૂછાતું નથી, બરાબર? એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તમે આપણે જ્યારે નીટમાં પૂછાયેલા એમસીક્યુ, એઆઈપીએમટી માં પૂછાયેલા એમસીક્યુ જ્યારે જોઈએ છીએ ત્યારે એમ થાય કે એનસીઈઆરટી બેઝ વધારે જોવા મળે છે. છતાં એક બે એમસીક્યુ એવા છે જે નવા શબ્દો સાથે જોડાયેલા છે, તો એની આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, અચ્છા, એક્સરસાઇઝ 3 માં મિત્રો બીજા નંબરનો એક એમસીક્યુ છે કે ભાઈ પ્રોટીન સંશ્લેષણ કોષમાં ક્યાં થાય છે? મેં આગળ બી એક એમસીક્યુ આના ઉપર ચર્ચા કરી હતી, ફરી પાછું એ જ કહીશ મિત્રો. રિબોઝોમ્સની સપાટીએ થાય. કઈ સપાટી મિત્રો? રિબોઝોમ્સની સપાટીએ થાય, જે કોષરસમાં આવેલા છે, જે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર પણ આવેલા છે, અને સાથે સાથે કણાસૂત્રની અંદર પણ આવેલા હોય છે. તો બધી જગ્યાએ જ્યાં જ્યાં રિબોઝોમ્સની હાજરી જોવા મળે મિત્રો, ત્યાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થતું જોવા મળે છે. હંમેશા એ રીતે યાદ રાખજો. હવે અહીંયા પોઈન્ટ છે મિત્રો, શું પ્રશ્ન કે ભાઈ કોષરસ પટલના ફ્લુઇડ મોઝેઇક મોડેલ, જે સ્વીકૃત મોડેલ છે કોષરસ પટલનું, દ્રશ્યને ધ્યાનમાં રાખીને લિપિડના એક સ્તર તરફથી બીજા સ્તર તરફ લિપિડ અને પ્રોટીનનું હલનચલન માટે નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે? હવે હલનચલન માટે મિત્રો એક ખાસ શબ્દ વપરાય છે, ફ્લિપ ફ્લોપ. મોડેલને શું કહે છે મિત્રો? ફ્લિપ ફ્લોપ કહે છે, જે હલનચલન દર્શાવે છે. હવે યાદ કરીએ મિત્રો, તો દ્વિસ્તરીય લિપિડ આ રીતે ગોઠવાયેલું હોય છે અને એની અંદર પેલા પ્રોટીન અણુઓ અંતર્ગત અને બહિર્ગત આવેલા હોય છે, બરાબર કે નહીં? હવે આપણે ખબર છે ચાસણીમાં ગુલાબજાંબુ જેવી વાત થઈ હતી, બરાબર? તો મિત્રો લિપિડ જે ખરું એ એના સ્થાન ઉપર ફિક્સ થઈ ગયું છે. હા, થોડું તરલતા છે એની અંદર, પણ એ સ્થાન ફેર નથી કરતો, ફિક્સ થઈ ગઈ જગ્યા. પણ પ્રોટીન લિપિડની તરલતાને કારણે કેવું મૂવમેન્ટ, પેલો ગુલાબજાંબુ મૂવમેન્ટ કરી શકે ચાસણીની અંદર, એ ટાઈપનું પ્રોટીન મૂવમેન્ટ કરી શકે છે. લિપિડનું સ્થાન પછી શું થઈ ગયું કે ભાઈ આ લિપિડ છે, આ પ્રોટીન થોડું આમ તેમ મૂવમેન્ટ કરી શકશે, બરાબર? પાર્શ્વીય બાજુ મૂવમેન્ટ કરી શકે, પણ લિપિડ કઈ અહીંથી ચાલી જાય બીજા લેયર ઉપર ચાલી જાય એવું થતું નથી, બરાબર? તો હવે હલનચલન માટે શબ્દ શું વપરાય? ફ્લિપ ફ્લોપ. તો જોઈએ કયું વાક્ય સેટ થાય છે. લિપિડ અને પ્રોટીન બંને ફ્લિપ ફ્લોપ દર્શાવે છે, બંને હલનચલન દર્શાવે છે? નહીં, પ્રોટીન જ દર્શાવે છે. લિપિડ ક્યારેક ફ્લિપ ફ્લોપ દર્શાવે છે, પ્રોટીન ન દર્શાવે. અભિરોંગ થઈ ગયું, અભિરોંગ. પ્રોટીન ફ્લિપ ફ્લોપ દર્શાવે છે, લિપિડ ન દર્શાવે, બરાબર ને?
પ્રોટીનનું મૂવમેન્ટ થાય છે ને, લિપિડનું કેમ મૂવમેન્ટ થતું હોય છે, બરાબર. ફ્લિપ ફ્લોપ લિપિડ અને પ્રોટીન ન દર્શાવે, નહીં, પ્રોટીન દર્શાવે છે, લિપિડ દર્શાવતું નથી. ચલો ક્લિયર છે. તો આ એક નવો શબ્દ હતો મિત્રો, ખાસ જાણજો મિત્રો, હલનચલન માટે ફ્લિપ ફ્લોપ શબ્દ વાપરેલો છે, બરાબર. આગળ પ્રોટોપ્લાસ્ટ ખાલી જગ્યા કોષ છે, બરાબર. યાદ કરો મિત્રો, આ એમસીક્યુ આગળ આવી ગયો. કોષ દિવાલ વગરનો સેલ એને પ્રોટોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓલરેડી આપણે આની ચર્ચા કરી ગયા છે આગળ એમસીક્યુ માં, બરાબર. પણ અહીંયા ગ્રુપમાં આપેલો છે એટલે મેં તમારી સાથે શેર કરી દીધું. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. ઓકે, આગળ જોઈએ મિત્રો. એક્સરસાઇઝ 4 ના અહીંયા આપણે એમસીક્યુ થોડા ચર્ચામાં લીધા છે, બરાબર. કે ભાઈ નીચેનામાંથી કેટલા ઘટકો કોષ રસ પટલના બંધારણમાં જોવા મળે છે, બરાબર. અહીંયા આપણે ઘટકો આપી દીધા છે લિસ્ટ, અને એમાંથી કેટલી સંખ્યા, મતલબ કયા કયા ઘટકો જે કોષ રસ પટલના બંધારણમાં હોય છે એની આપણે વાત કરવી છે. તો કે યસ, ફોસ્ફોલિપિડ હોય છે, ગ્લાયકોલિપિડ હા એ પણ હોય છે, લિપોપ્રોટીન નહીં, કોલેસ્ટેરોલ યસ એ પણ ભાગ લે છે. તો એનસીઈઆરટી માં બુકની આકૃતિમાં ફોટોગ્રાફમાં ઉલ્લેખ કરેલો છે. ગ્લાયકોપ્રોટીન યસ એ પણ હોય છે. છૂટી છવાઈ શર્કરા જેને ઓલિગોસેકેરાઇડ્સ કહેવાય, જે આપણે ચેપ્ટર નંબર 9 માં ક્યાંક ચર્ચા કરીશું, બરાબર. તો એ પણ હોય છે. અને ન્યુક્લિયોપ્રોટીન નહીં, ન્યુક્લિયોપ્રોટીન મતલબ ડીએનએ આરએનએ ની વાત કરે છે, તો એ કોષ રસ પટલમાં હોતા નથી. તો કેટલા ઘટક છે? 1 2 3 4 and 5, બરાબર. તો આપણો આન્સર શું બનશે મિત્રો? ડી બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે, ઓકે. એવો જ બીજો એમસીક્યુ, નીચેનામાંથી કેટલી કોષ રસ પટલમાંથી નિર્માણ પામતી રચના છે? કોષ રસ પટલમાંથી, બરાબર. મેસોઝોમ યસ, લોમાઝોમ મિત્રો, લોમાઝોમનું વર્ણન છે નહીં, બરાબર, પરંતુ ગૂગલ પરથી તમે તપાસ કરી શકો છો. યસ એ પણ ભાગ છે. ક્રોમેટોફોર એની પણ આપણે ચર્ચા કરી ગયા છે. તો 1 2 3 જે આપણે કહી શકીએ કોષ રસ પટલમાંથી નિર્માણ પામે છે, પરંતુ રિબોઝોમ, મોનોઝોમ એ પણ કોષરસીય રિબોઝોમ છે. અંતઃકોષરસ જાળ એ આપણા શું કહેવાય કોષરસ પટલમાંથી નિર્માણ પામતા નથી. તો 1 2 અને 3 એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? બી બનતો જોવા મળે છે. ચલો ક્લિયર. નીચેના આ પર્યાય શબ્દ છે મિત્રો, લોમાઝોમ. પેલી આપણે સૂક્ષ્મ નલિકાઓને કોટિક પટલિકાઓને, બરાબર. તો એના માટેનો જ કોઈ વર્ડ છે, પર્યાય વર્ડ, જે આપણે કહી શકીએ છીએ. નીચેનામાંથી કેટલી અંગિકા પ્રાણી કોષમાં જોવા મળતી નથી? પ્રાણી કોષમાં અભાવ હોય મિત્રો. કણાસૂત્ર યસ જોવા મળે. હરિતકણ યસ નો, હરિતકણ છે મિત્રો વનસ્પતિ કોષમાં જોવા મળે, તો હરિતકણ એ નથી જોવા મળતી. લાઇસોઝોમ એ પણ જોવા મળે પ્રાણી કોષમાં. પેરોક્સિઝોમ પણ જોવા મળે છે. રિબોઝોમ્સ પણ જોવા મળે છે. ગ્લાયોક્સિઝોમ પ્રાણી કોષમાં અભાવ ચર્ચા કરી ગયો છું. સ્પેરોઝોમ પ્રાણી કોષમાં અભાવ. તો હરિતકણ, ગ્લાયકોસિઝોમ અને સ્પેરોઝોમ. તો આન્સર બી. કેટલી? તો કે આ 3 અંગિકાઓ પ્રાણી કોષમાં જોવા મળતી નથી. ચલો ક્લિયર. તો અહીંયા મિત્રો એક્સરસાઇઝ 4 સાથેના બધા જ એમસીક્યુ ની આપણે ચર્ચા પૂર્ણ કરી. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને ચેપ્ટર 8 ને લગતા લગભગ બધા એમસીક્યુ ક્લિયર થઈ ગયા હશે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચર થી મતલબ કે ચેપ્ટર 9 આપણે શરૂ કરવાના છીએ. અને આને લગતા કોઈ પણ એમસીક્યુ માં તમને પ્રોબ્લેમ હોય તો 100% તમે WhatsApp દ્વારા મને પૂછપરછ કરી શકો છો. વચ્ચે એકાદ વિદ્યાર્થીઓ એમસીક્યુ માટે પૂછતા હતા, હવે ખાસ પૂછી શકો છો, કારણ કે હવે બધા જ એમસીક્યુ તમે ચર્ચા કરી લીધી છે એટલા માટે. ઓકે.